નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ મેર. આપણને એક નવું જાણવા મળ્યું છે બોરડા ગામમાંથી કે જે પેલા નવનીતભાઈને વિડીયો ઉતારતા અને જે ગારો બોલે છે તે આરોપી છે, જેનું આ ફરિયાદમાં નામ જ નથી અને હજુ સુધી કોઈને ખબર નહીં હોય તેઓ અપરાધી છે. તેનું નામ છે બોરડા ગામના સરપંચ કુંદનબેન. તેમના પતિ રાજુ ભમ્મર જે વિડીયો ઉતારે છે અને જે નવનીતભાઈને ગારો બોલતો હોય છે, તે ઓડિયોની પુષ્ટિ બોરડા ગામના લોકો દ્વારા મને મળી છે કે શૈલેષભાઈ જે આ વિડીયો ઉતારે છે અને ગાળો બોલે છે તે બોરડા ગામના સરપંચ કુંદનબેનના પતિ રાજુ ભમ્મર છે, જેનું આ ફરિયાદમાં નામ જ નથી. એટલે જ્યારે આ એસઆઈટીને તપાસ આપવામાં આવી છે ત્યાં સુધી આપણો વિડીયો પહોંચે કે જે આ આરોપી રાજુ ભમ્મર, જેનું કામ જે થાંભલાઓ નાખવામાં આવે છે તેની અંદર સરકારના જીઆર મુજબ 1 લાખથી 1,30,000 રૂપિયામાં વળતર આપવામાં આવતું હોય છે. પણ આ રાજુ ભમ્મર અને જયરાજ આહિર બંને ભેગા મળીને માત્ર ને માત્ર 8 થી 10,000 રૂપિયા આપી અને આ લોકો ખેડૂતોનું શોષણ કરે છે, છેતરપિંડી કરે છે. તો મારા મત મુજબ જે ખેડૂતોને ત્યાં આ લોકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે તેઓ લોકો પણ આગળ આવે અને આની ઉપર ફરિયાદો દાખલ થાય તેવું કરવાનું છે. જય માંધાતા, જય કોરી સમાજ.